મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ગામની ઓચિંતી મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ। નલિયામાં વર્ષ 2009માં રૂબન ગટર યોજના અંતર્ગત 11 કરોડના ખર્ચે તૈયાર થયેલ નલિયા ગામની ગટર યોજના હાલ કઈ કન્ડિશનમાં સંચાલન થઈ રહ્યું છે તેની જાત મુલાકાત લઈ સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું, જેમાં ગટર યોજનાનું સંપ રૂમ અને ગટર ગામથી બહાર નીકળતી તલાવડીઓનું બાવરની જાળીઓમાં વાળા માર્ગો ઉપરથી પણ સ્થળ ઉપર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। ગટર યોજનાનું જે જગ્યાએ સંપ અને તલાવડીઓ છે તે જગ્યાએ તેના માર્ગો બાવળની જાળીઓથી ઘેરાયેલા છે તેની સાફ સફાઈ માટે કડક સૂચના આપવામાં આવી હતી। સ્થળ ઉપર ગટર યોજના કેવી રીતે સંચાલન થાય છે જેની નલિયા સરપંચ રામજી કોળી પાસેથી માહિતી લીધી હતી। સરપંચે જિલ્લા વિકાસ અધિકારી પાસે રજૂઆત કરી કે ગટર યોજનાના સંચાલન માટે માસિક ₹1 લાખથી ₹1.25 લાખનો ખર્ચો છે। તદ ઉપરાંત નલિયા ગામની પાણી યોજના ગ્રામ પંચાયત કરે છે અને તાજેતરમાં પાણીની મોટરો ખરાબ થઈ ગયેલ છે જેના કારણે પાણી વિતરણ ઉપર અસર પડી છે। તદ ઉપરાંત નલિયા ગ્રામ પંચાયતમાં કાયમી કોઈ તલાટી નથી જેના કારણે વિકાસના કામો સાથે તાલુકાભરમાંથી આવતા જન્મ મરણના દાખલા કઢાવવા આવતા અરજદારો પરેશાની ભોગવી રહ્યા છે, માટે કાયમી તલાટીની નિમણૂક કરવામાં આવે અને જિલ્લા કક્ષાએથી પાણી યોજના માટે પાણીની મોટરો અને સાધન સામગ્રી ફાળવવામાં આવે તેવી રજૂઆત સરપંચે કરી હતી। આ ઉપરાંત મીઠી ડેમથી નલિયા આવતી પાણીની મુખ્ય લાઇનોમાંથી ગેરકાયદેસર કનેક્શન જે લોકોએ લીધા છે તેમના કનેક્શન તાત્કાલિક ધોરણે દૂર કરવા પાણી પુરવઠાના અધિકારીઓને કડક સૂચના આપી હતી। જિલ્લા વિકાસ અધિકારીએ 1.5 કલાક જેટલી અબડાસાની મુલાકાત લીધી હતી। મુલાકાત વેળાએ અબડાસાના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અર્જુન આહિર, વિસ્તરણ અધિકારી ભાણજીભા સોઢા તેમજ ગટર અને પાણી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।